શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને વેકેશન મહિનો હતો અને જેવી ધ્રુવિક બધા રોકાઈ ગયા હતા અને મારા નાના નણંદ ને બધા જો આવીને હવે રજા લે છે. એક દિવસ આવીને વૈયા જાય. માણા કઈક રોકાવાય એમ આવે. અને પૂર્વાને જવું છે જો. અને બા ને બધા બાજુમાં એક ભાદરોડ એને જવાનું છે તો ત્યાં મૂકતા જાય એને. તો એ પણ જાય છે અને પૂર્વાને રાખવી ભારે પડશે. તમાર ભાઈ પૂરવાન લઈને ગયા આવજો. જય માતાજી. જેવિનભાઈ છે ભાણુભાઈ ને જાવું ગમતું નતું પણ પરાણે લઈ ગયા છે કારણ કે થોડાક દિવસ પછી વેકેશન ખુલશે અને જેની બેન જાય બેહી ગયા છે કેરી હાથમાં લઈને. જેનીને ખાવાનું બાકી છે. શુભમ અવાજ વિખડો કે બોલતો કોણ આવ્યું? પૂર્વા આવી. પૂર્વાને કોઈક ક્યાંક જતું હોય તો ટાટા લઈ જવી પડે. બપોરનું ટાણું થઈ ગયું છે. ફૂલ મોડું છું છે. બા અને દાદા બધા ગયા છે બારગામ તો આવતા રહ્યા છે 10-11 વાગે. અને આજે ઘી કાલે ગરમ કરેલું હતું પણ ઘીનું પેકિંગ કરવું, બધા વાસણ ઉટકવા, એકલા હાથે બધું કામ કર્યું. પાણીએ પણ મદદ કરાવી મસ્ત. ગાયોને જોઈ છે નિરાઈ ગયું છે, પાણી પીવડાવાઈ ગયું છે અને બેટ દડાની ધડબડાટી બોલાવે છે. બધાય મૂકતા જ નથી, ખાવાનો ટાઈમ થાય તોય તે એટલો બેટ દડો રમે છે. હાલો હવે ખાવાનો ટાઈમ છે. અને આ બધું કામ કરવાથી એટલું મોડું થઈ ગયું છે. આજ તો તાત્કાલિક આપણે બટેટાનું શાક અને ખાલી ખીચડી 2 વસ્તુ બનાવી નાખી છે કારણ કે ફૂલ મોડું છું છે. 1:30 વાગી ગયો છે અને એસવી પણ ગઈ હતી બહારે અને ગેસ ઉપર જો રસોઈ બનાવી નાખી છે. આમાં શાક છે, આમાં ખીચડી છે અને આજે તો માખણ બને ઘી ને બધું બહાર નીકળી જાય એટલે ફ્રીજ પણ સારું કરવાનો વારો હોય એટલે ફ્રીજનું પણ કામ પતાવ્યું મારા ગાયોનું. અને મહેમાન એકવાર સવારમાં એટલે હમણાં તો વિડીયો કેમ બને કેમ દિવસ પૂરો જાય કંઈ ખબર નથી પડતી. કાલ સોમવાર સુધી તો બધા દહીં અને માખણ ભેગા કરેલા હોય એટલે ફ્રીજની સાફ સફાઈ ઓછી થયેલી હોય પણ આજે એકદમ દર મંગળવારે ફ્રીજને હાવ સાફ કરવું પડે કારણ કે માખણ ગરમ થાય અને બધું નીકળી ગયું હોય અને દહીં ને દૂધ જ હોય એટલે ફ્રીજની જો આપણે સાફ સફાઈ કરી નાખી છે. સતત ઢાંકેલ રાખવું પડે કારણ કે જેમ જેમ વરસાદની ટાણી બહુ જ માયખું એટલી માયખું હવે અચાનક એમ થાય કે આ ક્યાંલી પ્રગટ થયું એટલા માટે બધું સાફ સફાઈ રાખવા માટે ઢાંકી રાખવું પડે. તો બપોરના વાગી ગયા છે 3 અને વાતાવરણ એમ આખું બદલાઈ ગયું છે. એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. આમ ઘડીક તડકો લાગે, ઘડીક વાદળા લાગે ને આપણે વેવાનું છે. અહીંયા છે ગુંદડી વેઢી પડી છે તો વેવાનું કામ શરૂ છે ને શુભમ અને ભાણી બે મદદ કરાવે છે. તો હું ભારા વેવું છું ને બેનભાઈ ભરે છે તો ભારા ઘણા ખરા પોગી ગયા છે અને હજી તે વેવાય એટલું ગાયોનો સમય થાય દોવાનો એ પહેલાં જેટલું વેવાય એટલું વેઈ લે કારણ કે અત્યારે ખરો ટાઈમ કહેવાય. કોઈ મજૂર મળે ન મળે તો હાથે બધું કરવાથી શાંતિ રહે. મજૂરની વાટ જોઈએ તો કામ બધું રખડી જાય અને નિર્ણય બગડી જાય. ગાયોને નીરવાનું હોય તો વિચાર કરવો પડે પલ્લી ગઈ હોય તો એટલા માટે વેવાનું કામ શરૂ કરી દીધું છે મેં. કામ કરીએ એટલે તરહ લાગે ને. હાલો મને ભારો ચડાઈ ગયો.
તો આપણે જે હેઠા ભાગની ગૂંથળી હતી એ બધી વેઈ નાખી છે ને હજી ઉપરનો ભાગ બાકી છે, પણ કાલે સવારે વહેલા 6 વાગે લઈ લેવું, કારણ કે અત્યારે ફરી ગાયોને પાવાનો ઘાસચારો દેવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. અને વાતાવરણ એકદમ વાદળછાયું અને ઉકળાટ એટલો થાય છે કે બસ 1-2 દિવસમાં વરસાદ થઈ જાય, તો એટલા માટે આપણે ગાયોનો હુક્કો ઘાસચારો એટલો જ એકઠો થયો છે. ઢેગલો તો નાનો લાગે છે, પણ વેઈ રહીએ ને ત્યાં ઘણો વખત વયો ગયો.